Hello, good morning students. Welcome BBA semester 1. Boys and girls, Namaste. Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, BBA semester 1. Myself, Professor Nidhi Rawal. I will take your FBO forms of business organization. We are using C. Jamnadas and Prakasan, Sri Jamnadas and Company as a reference book. ફર્સ્ટ 4 યુનિટ આપણા સિલેબસમાં છે. ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું, સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું, થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું છે જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ. એમાં આપણે આગળ ડિસ્કસ કર્યું જોઈન્ટ સ્ટોક કંપનીનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, એના પછી આપણે ડિસ્કસ કર્યું એનું કેરેક્ટરિસ્ટિક્સ અને લાસ્ટ આપણે જોયું છે મેરિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની શું છે? જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ અ વોલ્યુન્ટરી એસોસિએશન, એક સ્વૈચ્છિક સંગઠન છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં 9 પોઈન્ટ સુધી લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યા હતા. આજે આપણે જોવાનું છે પોઈન્ટ નંબર 10. આપણે જોયું છે મેરિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. એમાં 10મો પોઈન્ટ statutory regulations and control. Formation and regulation of company is completely directed by the provision of Companies Act. કોઈપણ કંપની હોય છે એનું ફોર્મેશન, એના રૂલ્સ રેગ્યુલેશન્સ કે એની ટર્મ્સ કન્ડિશન જે હોય છે એ કમ્પ્લીટલી કોના દ્વારા ફિક્સ કરેલું હોય છે? પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. કંપનીના એક્ટનો જે પ્રોવિઝન હોય છે એના જે જોગવાઈ કરેલી હોય છે, કંપનીના કાયદામાં જે જોગવાઈ કરેલી હોય છે એ પ્રમાણે કમ્પ્લીટલી એને ડાયરેક્ટ કરવામાં આવે છે. ઓલ્સો દેર ઇઝ અ company law board which strictly keep its eyes on the working and activities of companies. Also, Act formation and regulation of company is completely directed by the provision of Companies Act. Companies Act એનું જે ફોર્મેશન હોય છે એ પ્રમાણે એને કંપનીના જે કાયદા હોય છે એ પ્રમાણેનું ફોર્મેશન કરવામાં આવે છે. Also, there is a company law board which strictly keep its eyes on the working and activities of the company. કંપનીનું જે લો બોર્ડ હોય છે એ સ્ટ્રિક્ટલી એના ઉપર એના આઈઝ હોય છે, એની નજર કંપનીની હોય છે. વિચ સ્ટ્રિક્ટલી કીપ ઇટ્સ આઈઝ ઓન ધ વર્કિંગ, એનું કયું વર્કિંગ છે, એક્ટિવિટીઝ શું કરે છે કંપની, એના ઉપર એની કન્ટિન્યુઅસ આઈઝ હોય છે. ધીસ સેફગાર્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ of the investors and also restrict companies taking harmful risk and any sort of malpractice કે જેના કારણે સારી રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્વેસ્ટર્સને કોઈપણ પ્રકારની એ સિક્યોરિટીઝ ફીલ કરે છે. સેફગાર્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ એને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં એને સિક્યોરિટી ફીલ થાય છે. ઓલ્સો રિસ્ટ્રિક્ટ ધ કંપનીઝ ટેકિંગ હાર્મફુલ રિસ્ક એન્ડ એની શોર્ટ માલ પ્રેક્ટિસ, કોઈપણ કાળા બજાર અથવા હાર્મફુલ મીન્સ અસ્થિર કે એવા કોઈપણ ડિસિઝન્સ લેવાતા નથી કે જે કંપની માટે હાર્મફુલ હોય, એટલા માટે એ રિસ્ટ્રિક્ટેડ હોય છે કંપનીના પ્રોવિઝન્સમાં, કંપનીની જોગવાઈમાં. These statutory regulations make the administration and management more healthy, fair and just for all the stakeholders. જે હિસ્સેદારો, સ્ટેકહોલ્ડર્સ મીન્સ કે જે હિસ્સો ધરાવે છે કંપનીમાં, એને સ્ટેચ્યુટરી રેગ્યુલેશન્સ જે નક્કી કરેલા રેગ્યુલેશન્સ હોય છે, રૂલ્સ રેગ્યુલેશન્સ, કાયદા કાનૂન, એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ હોય છે કે એને ફેરલી અને જસ્ટ હેલ્ધી, ફેર, જસ્ટ ફોર સ્ટેકહોલ્ડર, હિસ્સેદારો માટે પણ એ સમાન હોય છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 11, પબ્લિક કોન્ફિડન્સ એન્ડ પોપ્યુલારિટીઝ.
Because it is guided by statutory regulations, it enjoys public confidence and stimulates the growth of the nation. જો કંપની સારી રીતે વર્ક કરતી હોય, એનો ગ્રોથ સારી રીતે થયો હોય, એનો ડેવલપમેન્ટ સારી રીતે થયું, બીકોઝ ઓફ ઇટ ઇઝ ગાઈડેડ બાય સ્ટેચ્યુટરી રેગ્યુલેશન્સ, જે સ્ટેચ્યુટરી સમાન છે એના રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ, નીતિ નિયમો જેને કહેવાય છે. ઇટ એન્જોય ગુડ પબ્લિક કોન્ફિડન્સ, કે જેના કારણે તમે પબ્લિકનો સારામાં સારો કોન્ફિડન્સ મેળવી શકો છો. ઇટ લીડ્સ ટુ ગ્રોથ ઓફ નેશન, કે તમને રાષ્ટ્રના વિકાસ તરફ લઈ જાય છે. મોર ઓવર ધ લો ટ્રાય ટુ મેક ધ વર્કિંગ ઓફ ધ કંપની ટ્રાન્સપરન્ટ ટુ ઇટ્સ મેક્સિમમ એક્સટેન્ટ પોસિબલ. જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી કંપનીએ એનું મેનેજમેન્ટ છે, એનું એડમિનિસ્ટ્રેશન છે, કેવું રાખવું જોઈએ? ટ્રાન્સપરન્ટ, મીન્સ કે પારદર્શી, કે પબ્લિકને એના એડમિનિસ્ટ્રેશન, એના મેનેજમેન્ટ વિશે ખબર હોવી જોઈએ. મેક્સિમમ બને ત્યાં સુધી એનું કંપનીનું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ? ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ ઇન કંપનીઝ હેઝ ડ્યુલ રિટર્ન ફર્સ્ટ ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ. કોઈ પણ ઇન્વેસ્ટરે એની સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી છે ત્યારે એને ફર્સ્ટ તમારે એને ડિવિડન્ડના ફોર્મમાં, એટલે ડિવિડન્ડના રૂપમાં એને રિટર્ન પ્રોવાઈડ કરવું જરૂરી છે. જે શેર હોલ્ડર હોય છે એને તમારી કંપનીના શેર પરચેસ કર્યા છે, સબસ્ક્રાઇબ કર્યા છે, એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમારા કંપનીના શેર પરચેસ કરીને, તો એના ઉપર તમારે રિટર્ન દેવું. રિટર્ન ઇન ધ સેન્સ ઓફ ડિવિડન્ડ, ઇક્વિટી શેર ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પ્રોવાઈડ કરવું જરૂરી છે. એ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન કહેવાય છે. ઓર ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? ડિબેન્ચર હોલ્ડરને. ડિબેન્ચર હોલ્ડર ઇઝ ધ ક્રેડિટર ઓફ ધી કંપની. ડિબેન્ચર હોલ્ડર છે કે જે કંપનીના ક્રેડિટર્સ છે, લેણદારો છે, એને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં આવે છે. સેકન્ડ ઇન ફોર્મ ઓફ કેપિટલ એપ્રિશિએશન, અને સેકન્ડ એને કેપિટલ એપ્રિશિએશન પણ આપવામાં આવે છે, મૂડીમાં પણ એને વધારો આપવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 12, કેપેસિટી ટુ અફોર્ડ મેક્સિમમ રિસ્ક. અને મેક્સિમમ રિસ્ક અફોર્ડ કરવાનું હોય છે. લિમિટેડ લાયબિલિટીઝ એન્ડ માઉન્ટિંગ અપ હ્યુજ કેપિટલ enable the company to afford risk, thereby making enormous profit which other forms of business organization cannot manage to do so. લિમિટેડ લાયબિલિટી હોય કે અમુક શેર હોલ્ડર્સ હોય છે કે એની લાયબિલિટી, એ જે એટલા શેર ધરાવે છે, એ જેટલા શેર હોલ્ડ કરે છે એના પ્રત્યેની લાયબિલિટી સીમિત હોય છે, કે જેને લિમિટેડ લાયબિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે, કે જેના કારણે કેપિટલ વધારે ક્રિએટ થતી નથી. અફોર્ડ ધ રિસ્ક, એને રિસ્ક પણ વધારે અફોર્ડ કરવાનું હોય છે, કે એના કારણે પ્રોફિટેબિલિટી હોય છે કે એ ઘટે છે. કેન નોટ મેનેજ ટુ ડુ સો, ને એ સારી રીતે મેનેજ પણ કરી શકતો નથી. એની પાસે કેપેસિટી હોવી જોઈએ કે એ મેક્સિમમ રિસ્ક અફોર્ડ કરી શકે. લિમિટેડ લાયબિલિટીઝ જે શેર હોલ્ડર ધરાવતા હોય છે, ઇટ મીન્સ કે એની લાયબિલિટી એના શેર પ્રત્યે તે સીમિત હોય છે, લિમિટેડ લાયબિલિટીઝ હોય છે, એટલા માટે એની કેપિટલ પણ ઓછી હોય છે. એ કેપિટલ ઓછી હોવાના કારણે મેક્સિમમ રિસ્ક બેર કરી શકતો નથી, ને વધારે રિસ્ક એ અફોર્ડ કરી શકતો નથી. નેક્સ્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. There is a growing tendency in corporate world for companies to fulfill their social obligations. સામાજિક જવાબદારીઓ એને કમ્પ્લીટ ફૂલફિલ કરવી જરૂરી છે. સાથે સાથે તમે સારું એવું ગ્રોથ કરો છો, ડેવલપમેન્ટ કરો છો, કોર્પોરેટ વર્લ્ડમાં તમે પોતાની અલગ ઇમેજ ક્રિએટ કરો છો, ગુડવિલ ક્રિએટ કરો છો, પણ સાથે સાથે તમારે સમાજ પ્રત્યે પણ અમુક જવાબદારીઓ બને છે, એને તમારે ફૂલફિલ કરવી જરૂરી બને છે, કે જેને આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે ઓળખાવીએ છીએ. ધીસ કંપનીઝ અબોર્ડ ડિફરન્ટ ઇનપુટ્સ from society and so responsible for providing quality product at reasonable rate. ક્વોલિટી પ્રોડક્ટ મેન્ટેન થવી જોઈએ, પ્રોડક્ટની ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, એઝ વેલ એઝ એને રિઝનેબલ રેટ સાથે એને પ્રોવાઈડ કરવી જરૂરી બને છે. પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, પેઇંગ ધર ટેક્સ રેગ્યુલરલી. તમે સમાજને કેવી રીતે હેલ્પફુલ થઈ શકો છો? પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે રોજગારીની તકો તમારે સમાજમાં ઊભી કરવી જોઈએ. ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ,
જીવન ધોરણ તમારે ઊંચું લઈ જવાનું હોય છે, પેઇંગ ધેર ટેક્સ રેગ્યુલરલી. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટેક્સીસ હોય છે એ તમારે રેગ્યુલરલી પેમેન્ટ કરવાના હોય છે. આ રીતે તમે સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવી શકો છો. અહીંયા એના મેરિટ્સ કમ્પ્લીટ થાય છે જોઈન્ટ સ્ટોક કંપનીના. ટોટલ એના મેરિટ્સ આપ્યા છે 13. ફર્સ્ટ જોઈએ accumulation of huge financial resources. Second, economic of large scale operations. Third, scope of expansion. Fourth, stability of existence. Fifth, transferability of share. Sixth, democratic control. Seven, managerial efficiency. Eight, simultaneous to saving and investment. Stimulation to saving and investment. 9. Diffuse risk. 10. Statutory regulations and control. 11. Public confidence and popularity. 12. Capacity to afford maximum risk. And 13. Social responsibility. Here, merits of joint stock company is finished. Let's start off next topic. Demerit of joint stock company. ગેરફાયદાઓ કયા કયા છે, ગેરલાભ કયા કયા છે જોઈન્ટ સ્ટોક કંપનીના? જોઈએ ફર્સ્ટ adherence of too many legal formalities. The formation itself require too much of legal formalities. Adherence means પાલન કરવું. Formation itself require too much formalities to be fulfilled. કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય છે એને એસ્ટાબ્લિશમેન્ટથી સ્ટાર્ટ કરીને કેવી રીતે કેપિટલ ક્રિએટ કરવી, કેટલા પાર્ટનર્સ હોવા જોઈએ, લીગલ ફોર્માલિટીઝ છે કે એ વધારે પડતી. The formation itself required too much of legal formalities. વધારે પડતી legal formalities એટલે કાયદાકીય પ્રક્રિયા છે to be fulfilled કે એને ફૂલફિલ કરવાની હોય છે. Not only does it get over once the company is formed but continue throughout the life of the company. એક વખત નોટ ઓનલી ડઝ ઇટ ઓવર, એક વખત કર્યા પછી ફૂલ ઓવર થતું નથી, ફિનિશ થતું નથી. ધ કંપની ઇઝ ફોર્મ બટ કન્ટિન્યુઅસલી, કંપની એનું અસ્તિત્વ ધરાવે છે બટ કન્ટિન્યુઅસલી થ્રુ આઉટ ધ લાઈફ ઓફ ધ કંપની. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી એને લીગલ ફોર્માલિટીઝ, કાયદાની ગૂંચવણ, કાયદાકીય પ્રક્રિયાઓ એને કરવાની જરૂરી હોય છે. There are under direct supervision of different administrative board and abide by legal protocols. એને જે legal protocols હોય છે એને abided means કે એને abided means એને અનુસરવાની હોય છે. કાયદાકીય જે protocols હોય છે એને અનુસરવાના હોય છે અને they are under the direct supervision. આ જે joint stock company હોય છે એનું supervision કોણ કરતા હોય છે? different administrative boards. એના દ્વારા એનું ડાયરેક્ટ સુપરવિઝન થતું હોય છે. નેક્સ્ટ, કોન્સન્ટ્રેશન ઓફ પાવર ઇન few hands. Though the major decisions are taken in board meeting where shareholders are invited and consulted, but the reality is altogether sometimes opposite. મેજર ડિસિઝન હોય છે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં લેવામાં આવે છે કે જ્યાં શેર હોલ્ડર્સને ઇન્વાઇટ કરવામાં આવે છે, એની સાથે કન્સલ્ટ કરવામાં આવે છે, એની સાથે ડિસ્કસ કરવામાં આવે છે. બટ ધ રિયાલિટી અલ્ટુગેધર સમટાઈમ્સ ઓપોઝિટ. ઘણી વખત રિયાલિટી શું બને છે, વાસ્તવિકતા શું હોય છે એના કરતાં ઓપોઝિટ હોય છે. ઇટ મીન્સ કે શેર હોલ્ડરને ઇન્વાઇટ પણ કરવામાં નથી આવતા અને એની સાથે કોઈ પણ ટોપિક ઉપર ડિસ્કશન પણ કરવામાં આવતું નથી. મેજોરિટી ઓફ ધ શેર હોલ્ડર પ્રિફર ટુ અવોઇડ અટેન્ડિંગ મીટિંગ્સ. મેજોરિટી જે શેર હોલ્ડર્સ હોય છે કે એ મીટિંગ અવોઇડ કરે છે. So shareholders practically have no say in the management of the company. એટલા માટે આપણે કહી શકીએ છીએ પ્રેક્ટિકલી કે શેર હોલ્ડર છે કે એ કંપનીના મેનેજમેન્ટમાં હોતા નથી. Also, director formulated policies that favor and benefit them and not stakeholders. ડાયરેક્ટરે જે પોલિસીસને ફોર્મ્યુલેટ કરી હોય
કે જે પોલિસીસ એને બનાવી હોય કે જે that favors and benefit them and not stakeholders, કે ઈ કોઈ પણ સ્ટેકહોલ્ડર્સને એનો બેનિફિટ મળતો નથી. Thus, there is an economic concentration in the hands of few. એટલા માટે ઇકોનોમિકનું કોન્સન્ટ્રેશન બહુ ઓછા હાથમાં હોય છે, which might adversely affect the investment and saving of the investors, કે જે ડાયરેક્ટલી તેને અસર કરે છે ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણને અને સેવિંગ્સને. ઇન્વેસ્ટર્સ હોય છે એનું સેવિંગ્સ ઘટે છે અને સેવિંગ્સ ઘટે છે ઇટ મીન્સ ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટે છે, કે જેના કારણે પાવર છે કે બહુ ઓછા હેન્ડ્સમાં હોય છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તે પૂરેપૂરું કંપનીનું મેનેજમેન્ટ થતું હોય છે. શેર હોલ્ડર્સ હોય છે કે એ ઇન્ટરેસ્ટેડ હોતા નથી કંપનીની મિટિંગને એટેન્ડ કરવા માટે, કે જેના કારણે એના ઉપર એડવર્સલી અફેક્ટ જોવા મળે છે. થર્ડ, એક્સેસિવ ગવર્મેન્ટ કંટ્રોલ એન્ડ ઇન્ટરફિયરન્સ. As discussed earlier, there are too many provisions and legalistic that a company has to undergo from time to time. પહેલા આપણે ડિસ્કસ કર્યું હતું એ જ રીતે ઘણા બધા પ્રોવિઝન્સ અને લીગલ ફોર્માલિટીઝ છે કે જેને કંપનીને ટાઈમ ટુ ટાઈમ એને ફોલો કરવાની જરૂર હોય છે. This excessive control and interference harms the functioning of the companies. આ જે કંપનીને લીગલ ફોર્માલિટીઝ હોય છે કે જેને ગવર્મેન્ટનું કંટ્રોલ હોય, આ જે લીગલ ફોર્માલિટીઝ અને ઇન્ટરફિયરન્સ છે કે જે કંપનીના કાર્યો કરવામાં એને અડચણરૂપ સાબિત થાય છે. હેમ્પર્સ મીન્સ અડચણરૂપ બનવું. એન્ડ રિડ્યુસ ધ લેવલ ઓફ ઇન્થ્યુસિયાઝમ, અને એનું ઉત્સાહનું લેવલ હોય છે કે જે ઘટી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, undue speculations in share of the company. A speculation in the price of share is very common these days. જે શેરની પ્રાઇસ છે એ ઘણી કોમન છે, તમે જોતા હશો. It certainly has become a medium of gambling for many. ઘણા માટે ઈ gambling means જુગાર પણ બની શકે છે. Sometimes directed to misuse the internal information and secret of the company for their own purpose to have personal gain. ઘણી વખત શું બને છે, ડાયરેક્ટર હોય છે કે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે ઇન્ટરનલ કે આંતરિક જે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન હોય છે એનો મિસયુઝ કરે છે. જે કંપનીના સિક્રેટ્સ હોય છે એને શું કરે છે, લીક કરે છે, કે જેમાં એનો પોતાનો બેનિફિટ છુપાયેલો હોય છે, પર્સનલ ગેઇન હોય છે, કે જેના કારણે શેરના ભાવ છે સ્પેક્યુલેશન્સ કે એ ગગડે છે. અનુમાન એવું પ્રેઝમ્પશન કરવામાં આવે છે, અઝમ્પશન કરવામાં આવે છે. Fraudulent management. The director and promoter create a rosy picture of the company in the annual meeting. Director હોય છે, fraudulent means કપટ. ડાયરેક્ટર હોય છે કે એ ખોટે ખોટું કંપનીનું પિક્ચર ક્રિએટ કરે છે, રોઝી પિક્ચર ઓફ ધ કંપની ઇન ધ એન્યુઅલ મીટિંગ. બોર્ડ ઓફ ડાયરેક્ટરની જે એન્યુઅલ મીટિંગ અરેન્જ થાય છે વર્ષમાં 2 વાર, કે જેમાં રોઝી પિક્ચર એટલે ખોટું પિક્ચર બતાવવામાં આવે છે, કે કંપનીની રિયાલિટી બતાવવામાં આવતી નથી. મિસગાઇડિંગ ધ ઇનોસન્ટ ઇન્વેસ્ટર્સ. જે ઇનોસન્ટ ઇન્વેસ્ટર્સ હોય છે કે જેને પ્રોપર માર્કેટનું નોલેજ નથી હોતું એને મિસગાઇડ કરવામાં આવે છે. એન્ડ અનઅવેર ઓફ ધ કંપનીઝ રિટ્રીટ, અને એને કંપનીની કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એની પાસે હોતી નથી. Thus, directors engage themselves with the ક્રિપલન્સ પ્રેક્ટિસ એન્ડ મિસયુઝિંગ કંપનીઝ કેપિટલ. ત્યારે ડાયરેક્ટર હોય છે એ પોતાની જાતને અનક્રપ્સિસ મીન્સ અનૈતિક રીતે અને મિસયુઝ ધ કંપનીઝ કેપિટલ, અને કંપનીની કેપિટલનો ગેરઉપયોગ કરે છે, કે જેને ફ્રેડ્યુલન્ટ મેનેજમેન્ટ કહેવામાં આવે છે, કપટી જેને કહેવામાં આવે છે. બ્યુરોક્રેટિક કંટ્રોલ મીન્સ અમલદારશાહી. બ્યુરોક્રેટિક મીન્સ in companies, prompt and quick decision cannot be taken as there is a prescribed norms that has been laid for any decision to be taken. કંપનીને
ઇન કંપનીઝ પ્રોમ્પ્ટ મીન્સ ઝડપથી અને ક્વિક ડિસિઝન કેન નોટ બી ટેકન. કોઈ પણ કંપની હોય છે કે એ ઝડપથી પ્રોમ્પ્ટ મીન્સ ઝડપથી અને ક્વિકલી ડિસિઝન લઈ શકતી નથી. એઝ ધેર ઇઝ એ પ્રિસ્ક્રાઇબ્ડ નોર્મ્સ, એને પહેલેથી જે પોલિસીસ બનાવેલી હોય છે એ પોલિસીસને ધ્યાનમાં રાખીને એને ડિસિઝન લેવાના હોય છે. નોર્મ્સ બનાવેલા હોય છે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવેલા હોય છે. એ રૂલ્સ રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીને એને ડિસિઝન લેવાનું હોય છે. નોર્મ્સ ધેટ હેઝ બીન લેડ ફોર એની ડિસિઝન ટુ બી ટેકન. જ્યારે ડિસિઝન લો છો ત્યારે તમારે કંપનીના જે નોર્મ્સ હોય છે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે એને કન્સિડર કરવાના હોય છે. ધીસ લીડ્સ ટુ ઇનફ્લેક્સિબિલિટી ઇન વર્કિંગ ઓફ ધ કંપનીઝ, કે જેના કારણે કંપનીની ઇનફ્લેક્સિબિલિટીઝ ક્રિએટ થાય છે. કંપની પૂરેપૂરી ફ્લેક્સિબલ કહેવાતી નથી. ઘણી વખત એના નોર્મ્સ, એના રૂલ્સ, રેગ્યુલેશન્સ, ટર્મ્સ, કન્ડિશન કે જેને બાંધી દે છે કે અમુક ડિસિઝન કંપની આગળ લઈ શકતી નથી. ઇનફ્લેક્સિબલ છે કે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ ઇઝીલી થઈ શકતા નથી. ઓલ્સો ઇટ ટેક્સ ટાઈમ ફોર them to adapt changes in the accordance with external business environment. અને ઘણી વખત શું હોય છે, એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે જે કંપનીને અસર કરતું મેઇન ફેક્ટર છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે માર્કેટમાં શેરની પ્રાઇસ ઇન્ક્રીઝ થવી, ડિક્રીઝ થવી, ગોલ્ડ છે, ગોલ્ડમાં ઇન્ક્રીઝ થવું, ડિક્રીઝ થવું, લીગલ ફેક્ટર્સ છે, પોલિટિકલ ફેક્ટર્સ છે, આ બધા સોશિયલ ફેક્ટર્સ છે કે જેના કારણે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવતા હોય છે. એ પ્રમાણે તમારે કંપનીમાં પણ ચેન્જીસ એડોપ્ટ કરવાના હોય છે કે જેને ઇટ ઇટ ટેક્સ ટાઈમ ફોર ધેમ ટુ એડપ્ટ ચેન્જીસ. એને ટાઈમ લાગે છે કે આ બધા ચેન્જીસ ઇઝીલી એડપ્ટ કરી શકતા નથી. ઇનફ્લેક્સિબિલિટી ઇન મેનેજમેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 7 કે મેનેજમેન્ટમાં ઇનફ્લેક્સિબિલિટી જોવા મળતી નથી. ઇઝીલી તમે કોઈ પણ ચેન્જીસ કરી શકતા નથી. Because it cannot make prompt decision, it leads to toward inflexibility and in management. ક્વિક ડિસિઝન લેતા નથી કે એના કારણે ઇનફ્લેક્સિબિલિટી મીન્સ કે સ્ટેબલ ડિસિઝન હોય છે કે ફ્લેક્સિબલ, તમે એન્વાયરમેન્ટ પ્રમાણે તમારા બિઝનેસનું ડિસિઝન ચેન્જ કરી શકતા નથી. ઓલ્સો ચેન્જ ધેટ આર રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ ઓન એન ઇમિડિયેટ બેસિસ, કે ઝડપથી તમે ઇમિડિયેટ કોઈ પણ ડિસિઝન, તાત્કાલિક કોઈ પણ ડિસિઝન લઈ શકતા નથી. કેન નોટ ડન બીકોઝ ઓફ લીગલ પ્રોટોકોલ્સ. લીગલ પ્રોટોકોલ્સ છે કે જેના કારણે તમે ઇનફ્લેક્સિબલ છો. સેટ ધ કંપની, એટલા માટે આ એનો ડીમેરિટ છે કે તાત્કાલિક તમે કોઈ પણ ડિસિઝન લઈ શકતા નથી. ઇનફ્લેક્સિબલ છે મેનેજમેન્ટ. પોઈન્ટ નંબર 8 મોનોપોલિસ્ટિક કંટ્રોલ એન્ડ એક્સપ્લોઇટેશન of consumer. Company often form business combination to eliminate competition, thereby creating monopoly. કંપની હોય છે ઘણી વખત શું ઈચ્છતા હોય છે કે કોમ્પિટિશનને એલિમિનેટ મીન્સ કે રિમૂવ કરવામાં આવે, દૂર કરવામાં આવે. એના માટે શું કરે છે, ક્રિએટિંગ મોનોપોલી. મોનોપોલી મીન્સ કે ઇજારાશાહી ક્રિએટ કરે છે. એન્ડ ચાર્જિંગ મેક્સિમમ પ્રાઇસ, અને એની પ્રાઇસ કેવી રાખે છે, વધારે રાખે છે ફ્રોમ ધ કન્ઝ્યુમર. અને કન્ઝ્યુમરને શું કરે છે, એક્સપ્લોઇટેશન મીન્સ કે કન્ઝ્યુમરનું, ગ્રાહકનું શોષણ કરે છે. બાય સચ અનજસ્ટ પ્રેક્ટિસ કંપનીઝ ડુ સુપર નોર્મલ પ્રોફિટ એન્ડ એક્સપ્લોઇટ ધ કન્ઝ્યુમર. આવી રીતે કરવાથી બાય સચ અનજસ્ટ પ્રેક્ટિસ, આ રીતે ખોટી રીતે પ્રેક્ટિસ કરવાથી કંપનીઝ છે કે એ સુપર નોર્મલ પ્રોફિટ કલેક્ટ કરે છે અને સાથે સાથે કસ્ટમરનું એક્સપ્લોઇટેશન પણ કરે છે, કેમ કે એ કસ્ટમર પાસેથી મેક્સિમમ પ્રાઇસ ચાર્જ કરે છે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે, માર્કેટમાં ટકી રહેવા માટે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 9 અધર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. It also creates social and economic problems in the country. આવું કરવાથી કંપનીઝમાં ઇકોનોમિકમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કન્ટ્રીઝમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. લાઇક રિજનલ ઇમ્બેલેન્સ, ધાર્મિક અસમાનતાઓ, વેર સિટીઝ આર ટુ મચ ઇન ધ સ્ટેટ congressions and developed while
અધર એરિયાઝ આર કમ્પ્લીટલી અનડેવલપ. સિટી એરિયાઝ છે કે એ ટુ મચ ડેવલપ છે, જ્યારે અધર છે એરિયાઝ છે કે એ કમ્પ્લીટલી અંડર ડેવલપ છે એન્ડ થિનલી પોપ્યુલેટેડ, અને એની પોપ્યુલેશન્સ પણ વધારે હોય છે, થિનલી populated. This raise the amount of population of particular region. આવું કરવાથી અમુક એરિયાઝમાં મીન્સ કે અમુક અમાઉન્ટ પોપ્યુલેશનની પર્ટિક્યુલર એરિયાઝમાં રેઝ થાય છે, વધે છે. ઓલ્સો ઇટ gives rise to social tension like strike, lockout, closure, એક્સેટ્રા. રિટ્રેચમેન્ટ મીન્સ કે છટણી કરવી. ઘણી વખત શું કરે છે, સામાજિક અસમાનતાઓ ઊભી થાય છે. સોશિયલ મીન્સ કે સમાજને અસર કરે છે, અર્થતંત્રને અસર કરે છે, કે જેના કારણે કંપનીઝ હોય છે એ એના પૂરતા પ્રમાણમાં લેબર્સને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવામાં નથી આવતું, ત્યારે એ સ્ટ્રાઇક ઉપર જાય છે. સ્ટ્રાઇક મીન્સ હડતાલ કરે છે. લોકઆઉટ તાળાબંધી કરે છે. ક્લોઝર બધું બંધ કરાવે છે. રિટ્રેચમેન્ટ એટલે એની છટણી કરવામાં આવે છે. આવા બધા સોશિયલ અને ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. આ એનો ડિસએડવાન્ટેજીસ હતો. ટોટલ ડિસએડવાન્ટેજીસ અથવા ડીમેરિટ ગેરફાયદા આપણે જોયા 9. First, adherence of too many legal formalities. Second, concentration of power in few hands. Third, excessive government control and interference. Fourth, undue speculations in share of the company. Fifth, fraudulent management. Sixth, bureaucratic control. 7. Inflexibility in management. 8. Monopolistic control and exploitation of consumer. 9. Other social and economic problems. Complete. કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.